હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? ખીચું તો આપણે સૌ ખાઈએ જ છીએ, વારંવાર બનાવીને ખાતા જ હોઈએ છીએ. બધાને લગભગ ખીચું તો ભાવતું જ હોય છે. તો આજે આપણે ખીચું જ બનાવવાના છીએ, પરંતુ કંઈક નવીન રીતે જ, અને એ પણ આપણા શરીરને હેલ્ધી રાખે, તંદુરસ્ત રાખે અને ડાયટ કરવાવાળા પણ હોંશે હોંશે ખાઈ શકે, વજન પણ ન વધે એવું ખીચું બનાવવાના છીએ. હા ફ્રેન્ડ્સ, અને એ પણ પાણી ઉકાળવાની કે આંધણ લાવવાની કોઈ પણ ઝંઝટ વગર ફક્ત અને ફક્ત 15 મિનિટમાં જ બની જાય તેવું ખીચું આજે આપણે બનાવવાના છે. મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો, જે તમારા માટે બિલકુલ ફ્રી છે. અને હા, મારી રેસીપી જો તમને પસંદ આવતી હોય તો પ્લીઝ લાઇક કરજો અને તમારા સગા સંબંધી અને તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવીન પ્રકારનું ટેસ્ટી ખીચું બનાવીએ. ખીચું બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલો જુવારનો લોટ લીધો છે. તમારે અહીંયા ફ્રેશ જ જુવારનો લોટ લેવાનો છે. તમે દળાવીને જુવારનો લોટ પણ લઈ શકો છો અથવા તો પેકેટવાળો પણ લઈ શકો છો. પણ હા, એટલું ધ્યાન રાખવાનું છે કે લોટ ફ્રેશ હોવો જોઈએ. અહીંયા જેટલો આપણે જુવારનો લોટ લીધો છે તેની સામે તેટલું જ દહીં લીધું છે. દહીં બહુ મોળું નહીં, ખાટું નહીં તેવું લીધું છે. અને લસણ, આદુ અને મરચાં લીધા છે. તો આ બધી વસ્તુનું માપ આ પ્રમાણે આપણે રાખીશું. 1 વાટકી દહીં સામે 1 વાટકી જુવારનો લોટ. તો એક મિક્સર જાર લેવાનું છે, એમાં આપણે જે જુવારનો લોટ લીધો છે તે એડ કરી દઈશું. તેની સામે આપણે જે દહીં લીધું છે તે 1 વાટકી એડ કરી દેવાનું છે. તમને જો થોડું ખાટું ભાવતું હોય તો થોડું ખાટું દહીં લઈ શકો છો, પણ અહીંયા મેં મોળું નહીં, ખાટું નહીં એવું લીધું છે. અને તેની સામે 1 વાટકી જુવારનો લોટ, 1 વાટકી દહીં અને તેની સામે 1 વાટકી જેટલું પાણી, એ ત્રણેય માપ સરખું રાખ્યું છે. હવે આપણે તેમાં જ આદુ અને મરચાંના ટુકડા નાખી દઈશું. હવે આપણે તે બધું જ સરસ રીતે મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે. તો અહીંયા મિક્સરમાં આપણું બધું સરસ ક્રશ થઈ ગયું છે. જો તમારે દહીંની જગ્યાએ છાશ લેવી હોય તો 2 વાટકી છાશ લેવાની છે. 1 વાટકી દહીં લો છો તો 2 વાટકી છાશ લેવાની છે ને 1 વાટકી જુવારનો લોટ એમાં ફોલો કરવાનો છે. અહીંયા આપણે 1 ચમચી ઘી નાખી દીધું છે અંદર અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. ઘી નાખ્યા પછી તમારે મિક્સર ચલાવવું હોય તો પણ ચલાવી શકો છો. અહીંયા આપણે લસણને નાના નાના પીસ કરી દીધા છે. તે જ રીતે મરચાંને પણ આપણે એકદમ નાના નાના કટ કરી લેવાના છે. તો આપણે મિક્સરમાં પણ મરચાં અને આદુ લીધા હતા, તેની જગ્યાએ તમે મરચાં અને આદુની અલગથી પેસ્ટ પણ લઈ શકો છો અને સાથે મિક્સરમાં દળવામાં પણ લઈ શકો છો. તો આ રીતે લસણના પીસ ખીચામાં બહુ ટેસ્ટી લાગશે. લસણનો સ્વાદ સારો લાગતો હોય છે, એટલા માટે હું લઈ રહી છું. જો તમારે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય છે. અહીંયા હું 2 ચમચી જેટલું ઘી લીધું છે. ઘી ગરમ થાય ત્યારબાદ આપણે જીરું એડ કરી દઈશું. થોડી હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ મીઠા લીમડાના પાન, લસણ. ખરેખર આ લસણનો ટેસ્ટ બહુ સરસ આવશે. થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાતળીશું તો સારું લાગશે. પણ હા, મરચાંના પીસ પણ આપણે પેસ્ટ બનાવીને લઈએ અને મરચાંના પીસ ના લઈએ તો પણ ચાલે. આ રીતે આપણે બધું જ સરસ રીતે સાતળી લઈશું. તો આપણું વઘારમાં આ સિવાય આપણે બીજું કશું જ નથી નાખવાનું. આટલી વસ્તુ આપણી સતળાય ત્યારબાદ જ આપણે જે મિક્સરમાં જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે એડ કરી દેવાનું છે. હવે આપણે તો આ રીતે આપણે બધું જ બેટર એડ કરી દઈશું અને સાથે સાથે હલાવતા જવાનું છે કેરફુલી રીતે, કેમ કે નીચે તેના લમ્સ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જેમ એડ કરતા જશો એક હાથે તમારે તેને મિક્સ પણ કરતા જ રહેવાનું છે. તો આ રીતે આપણે તેને સતત હલાવીશું અને શરૂઆતમાં નાખતી વખતે એટલું ધ્યાન રાખવાનું છે કે તેના ગઠ્ઠા ના થઈ જાય, એટલે કે લંગ્સ ના થઈ જાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ફરી પાછી મેં અડધી વાટકી પાણી મિક્સર જારમાં લઈ હલાવીને એડ કરી છે, એટલે કુલ 1.25 વાટકી જેટલું પાણી થયું છે. આ રીતે આપણે તેને હલાવીશું. શરૂઆતમાં ફાસ્ટ ફ્લેમ રાખીશું, ત્યારબાદ સ્લો ફ્લેમ રાખીશું અને નીચે ચોંટવાની બહુ જ સંભાવના છે, એટલે કે નીચે ચોંટી જશે, એટલે વારંવાર તમારે તેને હલાવતા રહેવું પડશે.
અને આ ખીચું ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તમે ચોખાનું ખીચું ખાઓ છો ને એના કરતાં પણ બહુ સરસ લાગે છે. આપણે પાછળથી થોડા તલ એડ કરી દીધા છે. બસ હવે આ બેટરને આમ જ આપણે સતત હલાવતા રહીશું. જે વજન ઘટાડવા ઈચ્છતા હોય ને એ લોકો પણ આ ખીચું આરામથી પેટ ભરીને ખાઈ શકે છે. વજન પણ વધતો નથી, ટેસ્ટી પણ લાગે છે અને હેલ્ધી તો છે જ. થોડી આપણે હળદર એડ કરી દઈશું. બધું જ મિક્સ કરી આપણે આ રીતે સતત હલાવતા રહીશું. હા ફ્રેન્ડ્સ, હલાવવામાં તો ખાસ ધ્યાન રાખવાનું છે, નહીતર તળિયે ચોટી જશે. એટલે સતત હલાવતા રહેવું. ગેસની ફ્લેમ તમારી જાતે થોડી ફાસ્ટ, થોડી સ્લો કરીને તમે આ રીતે સતત હલાવતા રહેશો એટલે આ રીતે થિકનેસ પકડાતી જશે. આ ખીચું છે એ ચોખાના લોટના ટેસ્ટથી ડિફરન્સ ટેસ્ટ છે. એકદમ સરસ ટેસ્ટી બને છે. આ રીતે આપણે ઢાંકણ ઢાંકી પાછું થવા દઈશું. પાછું 5 મિનિટ 2 મિનિટ પછી પાછું ઢાંકણ ખોલી થોડું મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે પાછું તેને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ ખીચું ચડતા લગભગ 15 મિનિટ જેટલો સમય લાગશે અને તમે તેને ઢાંકણ ઢાંકી થોડી વારે હલાવતા રહેશો તો એકદમ સરસ ચડી જશે. અને હા, આ ખીચું છે ને થોડું બહુ થીક નહીં થાય, થોડું પાતળું જ રહેશે, બહુ થીક નહીં થાય. જે ચોખાનું ખીચું એકદમ થીક હોય છે એવું નહીં થાય, થોડું ઢીલું જ આ ખીચું રહેવાનું છે. તો આ રીતે આપણે તેને સરસ રીતે હલાવતા રહીશું. પાછું તેને આપણે ઢાંકણ ઢાંકી થવા દઈશું, હલાવતા રહીશું. આ રીતે આપણે સતત આ રીતે 15 મિનિટ સુધી આ રીતે થવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો ખીચાની થિકનેસ પકડાઈ ગઈ છે. બસ આ રીતે હવે આપણે તેમાં ધાણા એડ કરી દઈશું. ફરી પાછું તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. બસ આમાં આપણે બીજું કોઈ વસ્તુ એડ કરવાનું નથી, તો પણ આપણું ખીચું એકદમ ટેસ્ટી લાગે છે. ડાયાબિટીસ હોય તે પણ આરામથી ખાઈ શકે છે. અને ઉનાળામાં તો જુવાર બહુ જ આપણા શરીર માટે ઉપયોગી છે, તો જુવારનો આ રીતે આપણે ઉપયોગ કરી જ લેવો પડે. તો આટલું થીક એવું સરસ આપણું ખીચું થઈ ગયું છે અને એકદમ ઢીલું, એકદમ પોચું, મોઢામાં મૂકતા જ ગળામાંથી ઉતરી જશે એવું સરસ સોફ્ટ એવું આપણું ખીચું રેડી થઈ ગયું છે. તો આપણે હવે તેને એક બાઉલમાં લેવા માટે આ રીતે ગ્રીસ કરી દઈશું ઘી વડે. ઘી વડે આપણે ગ્રીસ થઈ જશું એટલે અનમોલ્ડ સરસ રીતે આપણું ખીચું થઈ જશે. તો તમારે નાના ખીચા સર્વ કરવા હોય તો નાની બાઉલ લેવાનું અને તેમાં થોડું ખીચું નાખવાનું. પણ આ રીતે મોટું બાઉલ રહેવું હોય તો કોઈ પણ મોટા વાડકા પર તમે ઘીથી ગ્રીસ કરી દેજો. ઉપર નીચે થોડા તલ, થોડા ધાણા એડ કરી દેશો અને જે પ્રકારે તમે સર્વ કરવું છે એ રીતે મોટામાં કે નાનામાં એ રીતે તમે આ રીતે કરીને સર્વ કરી શકો છો. નાનાથી માંડી એટલે કે બાળકોથી માંડી મોટાને સૌને બહુ જ ટેસ્ટી એવું લાગશે અને ખાવાની મજા આવશે. તમે ચોખાનું ખીચું ભૂલી જશો એવું હેલ્ધી, એવું ટેસ્ટી આ ખીચું બનીને તૈયાર થશે. તો આપણે એક બાઉલમાં લઈ લીધું છે. હવે આપણે એને અનમોલ્ડ કરીએ. એટલે તે પ્લેટ લઈ તેને આપણે પલટાવી દઈશું. તો એકદમ ટેસ્ટી, એકદમ હેલ્ધી આપણું ખીચું રેડી છે. ઘરમાં તમે બનાવશો એટલે બધા તૂટી પડશે એવું ખીચું બનશે અને એમ વારે આ જ ખીચું બનાવીને ખાવાનું મન થશે. ઉપર થોડું આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું. લાલ મરચાંનો ટેસ્ટ આમાં બહુ સરસ આવતો હોય છે. આમાં આપણે ઘી જ વાપર્યું છે, તેલનો ક્યાંય ઉપયોગ કર્યો નથી. હા, પણ ઘણા લોકોને તેલ વગર ખીચું ભાવતું નથી હોતું, તો તમે થોડું ઉપરથી તેલ